માળિયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પટેલ સમાજ ખાતે તાલુકાભરનું કાર્યકરોનું વિશાળ સંમેલન યોજાયું હતું। લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા રાજ્યસભાના સાંસદ સભ્ય કેસરીસિંહ ઝાલાએ માળિયાહાટીના તાલુકાના મતદારોને આગ્રહભરી અપીલ કરી હતી। ક્ષત્રિય સમાજને અને 18 વર્ણનને કેસરીસિંહ ઝાલાએ અપીલ કરી કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભાજપને મત આપવો। 75 વર્ષમાં જે કામ નથી થયા એવા ભગીરથ કાર્યો આ 10 વર્ષમાં મોદી સાહેબે કર્યા છે એમ જણાવી કેસરીસિંહ ઝાલાએ એમ જણાવ્યું કે આ દેશમાં વિકાસનો વાવટો મોદી સાહેબે લહેરાવ્યો છે। મોદી સાહેબ ભારત દેશને દુનિયામાં ત્રીજા ક્રમે લઈ જશે એમ જણાવી કેસરીસિંહ ઝાલાએ કહ્યું હતું કે બીજો દેશ આજે મોદી સાહેબ માટે લાલ જાજમ પાથરે છે। આ સંમેલનમાં લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના તાલુકાભરના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રમેશ કારિયા, RN ન્યૂઝ, માળિયાહાટીના।